સુરત સાયબર ક્રાઇમ સેલે કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે લાખોની ઓનલાઈન છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપીની મોહાલીથી ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. સુરત સાયબર ક્રાઇમ સેલે કેનેડાના વર્ક પરમિટ વિઝાના બહાને ઓનલાઈન છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી અમિત સોનીની ધરપકડ કરી છે. આરોપી પંજાબના મોહાલી ખાતે સંદીપ ગ્રુપ ઓફ કન્સલ્ટન્ટ અને વિઝા કન્સલ્ટન્સી ચલાવતો હતો અને લોકોને કેનેડામાં વર્ક પરમિટ અપાવવાની લાલચ આપતો હતો. ફરિયાદીના 14 ક્લાયન્ટોને કેનેડાના વર્ક પરમિટ અપાવવાનું વચન આપી આરોપીએ રજિસ્ટ્રેશન, એમ્બેસી ફી અને પ્રોસેસિંગ ચાર્જના નામે તબક્કાવાર કુલ 7,01,000 રૂપિયાની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી હતી. ત્યારબાદ આરોપીએ વિનપેક, ટર્નર અને હેમ્પટન બાય હિલ્ટન જેવી કંપનીઓના બનાવટી એપોઇન્ટમેન્ટ અને ઓફર લેટર મોકલી ફરિયાદી અને તેના ક્લાયન્ટો સાથે છેતરપિંડી આચરી હતી. ફરિયાદ મળ્યા બાદ સુરત સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીને પંજાબના મોહાલીથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીના બેંક એકાઉન્ટ સામે રાજકોટ અને ગાંધીનગરમાં પણ કુલ 3 ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે, જેમાં અંદાજે 3,04,000 રૂપિયાની છેતરપિંડી થયાનું ખુલ્યું છે. તો બીજી તરફ સાયબર ક્રાઇમ પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર આવતી વર્ક પરમિટ અને વિઝાની લલચાવતી જાહેરાતોથી સાવચેત રહેવાની અપીલ કરી છે. કેનેડાના વર્ક પરમિટ અથવા વિઝા કરાવી આપવાની વિશ્વાસ આપી અને ઓનલાઈન જે ફરિયાદી છે એમની સાથે સંપર્ક કરી એમની પાસેથી 7 લાખ રૂપિયા પડાવીને છેતરપિંડી કરનાર જે મુખ્ય આરોપી અમિત સોની છે એમને સાયબર ક્રાઇમ સુરત શહેર પોલીસે મોહાલી પંજાબ ખાતેથી ઝડપી પાડ્યું છે. એમાં જે આરોપી છે એમનું નામ અમિત સોની છે અને સેન્ટિફ ગ્રુપ ઓફ કન્સલ્ટન્ટ્સ નામની એક ફર્મ મોહાલી ખાતે ચલાવતો હતો 2 વર્ષ સુધી 24 અને 25માં. અને મોટે ભાગે લોકોને ઓનલાઈન મતલબ ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામથી કોન્ટેક્ટ કરતો હતો અને પછી એમને કહેતો હતો કે તમારે અગર વર્ક પરમિટ જોઈએ છે કે અથવા તો કેનેડાનું વિઝા જોઈએ છે તો હું કરાવી આપીશ, અને આ કહીને પછી ફોર્જડ વર્ક પરમિટો મોકલતો હતો અને વિઝા ક્યારેક આપ્યું નથી. અને આ બાબતની છેતરપિંડીની ફરિયાદ સુરત શહેર સાયબર સેલ ખાતે નોંધવામાં આવી હતી, જેની અત્યારે ડિટેક્શન કરવામાં આવ્યું છે. અને આ સિવાય જે આરોપી છે એમની સામે ગાંધીનગર અને રાજકોટમાં પણ ફરિયાદ મળી આવેલ છે, જેમાં NCCRP કમ્પ્લેન્ટ્સ છે એમના અકાઉન્ટ પર. અને ટોટલ આપણું જે કેસ છે એમાં 7 લાખનું એમને છેતરપિંડી કરી છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.